વિરોધમાં પ્રાથમિક અમદાવાદમાં શિક્ષકોના ધરણા સતત ત્રીજા દિવસે શિક્ષકો ધરણા પર બેસી અને વિરોધ પ્રદર્શન કર્યું। 2010 પહેલા નિમણૂક પામેલા શિક્ષકોને ટેટની ફરજિયાત નિર્ણયનો વિરોધ કર્યો। અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ શિક્ષકોએ ધરણા કર્યા છે। સુપ્રીમ કોર્ટમાં તાજેતરની અંદર નિર્ણય આપવામાં આવ્યો છે કે 2010 પહેલા જે પ્રાથમિક ટીચરો 1 થી 5 અને 6 થી 8 માં લાગ્યા છે તે તમામે તમામ ટીચરોને ટેટ પરીક્ષા ફરજિયાત પાસ કરવી। આના વિરોધમાં દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી ધરણા ખાતે શિક્ષકો બેઠા છે। એક શિક્ષક થઈને જ્યારે છોકરાઓની પરીક્ષા લેતા હો, આજે આપની પરીક્ષા લેવાની વાત છે તો ક્યાંક ને ક્યાંક આપનો વિરોધ ક્યાં છે? પરીક્ષા આપવામાં કોઈ વિરોધ નથી। અમે જે અભ્યાસક્રમ બાળકોને શીખવીએ છીએ એનું જ પેપર અમને પૂછવાનું છે। પણ અહીંયા અમારો સ્વાભિમાનનો પ્રશ્ન છે કે 25-27 વર્ષ સુધી અમે નોકરી કરી છે અને જે તે સમયે અમે નોકરીમાં લાગ્યા ત્યારે આ કોઈ પ્રકારનો નિયમ નતો હોતો। અત્યારે કેમ આ ટેટ પરીક્ષા? 2010 અને ત્યારબાદ જે પણ કર્મચારી અમારા શિક્ષકોની નિમણૂક થઈ સમગ્ર ભારત દેશમાં એ તમામની ટીઈટી કરી અને એક્ઝામ લેવાનું સરકારશ્રીએ નક્કી કર્યું। એમાં એ પરીક્ષાના વિરોધમાં તમામ કર્મચારીઓ એટલે કે શિક્ષકો આખા દેશના જુદા જુદા જિલ્લાઓ પર ધરણા કાર્યક્રમ યોજી રહ્યા છે। અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા નીચે 9 તાલુકામાંથી આપેલી સંખ્યા મુજબ આમ તો અમારું મહેકમ 6000નું છે, પણ મર્યાદિત સંખ્યામાં આજે અમે ધરણા કરીશું। ત્યારબાદ ગાંધીનગર મુકામે અમારો કાર્યક્રમ રહેશે અને ત્યારબાદ દિલ્હી મુકામે અમારા કાર્યક્રમ રહેશે।